ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તો મારી સવારે કંઈક આવી રીતે થઈ. આજે તો વિકુને હાફ ડે સેટરડે હતો એટલે એ ફટાફટ સવારે નીકળી ગયા. હું હેત્વિકને મમ્મીને સોંપી અને ફ્રેશ થઈ. સૌથી પહેલાં મેં હેત્વિક માટે પીવાનું ગરમ પાણી મૂક્યું. એ પછી મેં મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી. આવી સરસ મજાની ઘીવાળી રોટલી મેં 2 કૂકુને આપીને 4 રોટલી મેં ખાધી. સવારમાં તો મને ભૂખ એટલી લાગે ને જાણે જલ્દીથી કેમ મેં ખાધું ન હોય એવી ભૂખ લાગે. પછી હેત્વિકને મમ્મીએ સુવડાવી દીધું હતું એટલે હું લાગી ગઈ ઘરના કામે. હજી તો મેં માંડ કચરા બધું કર્યું ને ત્યાં તમારો હેત્વિક ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કાના. આજે તો પહેલી વાર મેં હેત્વિકને બોટલ ફિટ કરાવ્યું કેમ કે હવે મારી રજાના દિવસો તો ગણતરીના જ છે એટલે આજને તો કાલ મારે હેત્વિકને બોટલ ફિટ કરાવો જ. થોડીક વાર આમ તેમ કર્યું પણ એને થોડું દૂધ તો પી લીધું. પછી હું ને હેત્વિક ભાઈ જોવા માંડ્યા વિકુની વાટ. વિકુ સ્કૂલેથી આવે એટલે તરત જ હેત્વિકને લઈ લે. મારે એટલું જ જોતું હોય. પછી તો હેત્વિકને મેં વિકુને સોંપી દીધો અને થોડીક વાર એની સાથે રમતા હતા ત્યાં થઈ ગયા બપોર અને હું લાગી ગઈ મારા બપોરની રસોઈના કામે. એક નાનું એપલ ખાય ને મેં ચાલુ કર્યું રસોઈ બનાવવાનું કામ. હજુ તો મારી તબિયત કંઈ ખાસ ઠીક હતી નહીં પણ જેમ તેમ મેં રસોઈ બનાવી. એક બાજુ મૂકી દીધા મેં મગ બાફવા માટે અને બીજી બાજુ મૂક્યા મેં તુવેરની દાળ. આ બંને બફાય ત્યાં સુધીમાં હું મરચાં અને ટમાટર સુધારી નાખું. પછી મેં ફ્રીજમાં જોયું તો ધાણા તો હતા જ નહીં. પછી મેં મમ્મીને કીધું તો એ અમારી વાડીમાંથી મસ્ત ફ્રેશ લીમડો અને ધાણા લઈ આવ્યા. પછી દાળનો મસાલો રેડી કરી અને સૌથી પહેલાં મેં મગ વઘારીને મેં રાઈસ મૂકી દીધા. જો તો ખરી મારી હાલત એટલી ખરાબ છે ને. પછી દાળમાં તડકો આપવા માટે મેં મસ્ત લીમડાનો વઘાર કરી અને દાળ વઘારી નાખી. પછી હેત્વિક સાથે થોડી વાર રમી એને ખવડાવી અને સુવડાવી દીધો અને અમે બધા બેસી ગયા જમવા. પછી વ્લોગ બનાવવા માટે મેં કેટલાય બધા ટેક લીધા. એક એંગલથી કંઈ સારું નહોતું બનતું એટલે પછી એ બધું મેં મૂકી દીધું. આજે તો ખરી નાનું સ્ટેપલર. પહેલાં તો મને એવું લાગ્યું કે આ કંઈક રમકડું છે પણ આ તો સરકારી સ્ટેપલર છે. પછી મારો હેત્વિક ઉઠી ગયો. થોડું કેવું જ ખાલી. પછી બધાને પીવડાવી મસ્ત ચા અને અમે બેસી ગયા નાસ્તો કરવા. સાંજનો નાસ્તો તો પરમેનન્ટ છે, એમાં તો કોઈ બાંધછૂટ ન હાલે. એક આને ક્યાંય હક નથી. લાઈટ નથી. પછી પપ્પા લઈ આવ્યા હતા દાદીમા માટે મસ્ત ચાંદીની માળા. પણ દાદી મને મોઢું જોઈને લાગતું નથી કે દાદી મને બહુ ખાસ માળા ગમી હોય. ક્યાં છે દેખાય એમને બસ પહેરવાની છે. દેખાતું નથી. એમને પહેરવાની છે આખી. આવી જ હતી એ કંઈ આથી નથી પણ કેવું હા હળગી ગયો રૂપામાં. કેમ છો બધા? આજે એટલા દિવસ પછી હું વ્લોગ બનાવું છું કેમ કે મારી તબિયત એટલી થોડીક ખરાબ હતી. એટલી બધી ખરાબ નહીં પણ થોડીક તબિયત મારી ખરાબ હતી. હેત્વિકની હજી થોડીક તબિયત હજી નથી સારી થઈ એટલે આજે અમારે જવાનું છે હોસ્પિટલે. તો અત્યારે અમે સાંજના જઈશું કેમ કે અત્યારે મારો ફટાફટ આવી જાય કોઈ હોય નહીં એટલે. તો અત્યારે સાંજે જઈશું અમે અત્યારે હોસ્પિટલ. મારે તો કંઈ દવા લેવાની જરૂર નથી. મને તો આમને મારું થઈ જાય. પછી દર વખતની જેમ મેં કરિયાણાનું કર્યું અનબોક્સિંગ. પછી એટલું બધું શાકભાજી પપ્પા લઈ આવ્યા હતા તો એ બધું ફ્રીજમાં રાખી દીધું. પછી આ સિંગદાણાનો ડબ્બો જો મેં જ ખાલી કર્યો. પછી સિંગદાણા ખાતા ખાતા મેં એટલા બધા કપડાં વાળી દીધા. પછી એ ઉઠો એટલે એને રેડી કરી અને અમે નીકળી ગયા ઉના જવા માટે. હેતુને જરાય મજા નથી, મને થોડી મજા નથી. દવાખાને બતાવવા જઈએ સત્ય. મારો દીકરો ગાડીમાં બેઠા એટલે હું ચૂપ થઈ જઈ. જો તો કોઈ તરફ ગાડી કેવા ફાટી ગયા. હમણાં લોશન લગાવવા નથી તો ગૌરવા હી ખુશ થઈ. અત્યારે અમે સાંજના ટાઈમે જ વધારે જાય.
યુટ્યુબની. તો મને ખાલી 20 જેટલા જ ફોલોવર વધ્યા. મેં તો હોય વિચાર્યું તો મેં કીધું વોટ્સએપમાં મૂકીને આપણા પરિવારના ફેમિલીના બધા હોય ને તો બધા ફોલો તો સબસ્ક્રાઇબ તો કરી જ લે, પણ હું તમારો સબસ્ક્રાઇબ કરે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. મેં કીધું 80 જણા મારો સ્ટેટસ જોતા હોય તો કમસે કમ 30 કે 50 મિનિમમ 30 જણા તો કરી જ લેવા જોઈએ એમ. આ તો ખાલી 15-20 જણાએ મને સબસ્ક્રાઇબ કરી. બોલો, મને બહુ દુઃખ થયું. આ કટ લાગ્યું બહુ જ. બહુ જ આમ દુઃખ થયું, દુઃખની વાત કહેવાય. હા, પણ હવે હાલે મારા બધા ફોલોવર્સ હશે ને બધા જીન્યુઅર ફોલોવર્સ હશે. મારે એવા નથી જોતા, ફેક ફોલોવર્સ નથી જોતા મારે. મારા બ્લોગ્સ જોવા વાળા કઈ તું હમણાંથી પાછો બ્લોગ એ નથી બનાવ્યો. હવેથી થોડા દિવસે રેગ્યુલર બ્લોગ આવશે જ મારો, એટલે બધા જોજો મારો બ્લોગ. મારી યારે જોડાયેલા રહેજો અને લાઈક કરજો બ્લોગને, કમેન્ટ આપો મને, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી જ લેજો કંઈ ન હોય તો. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name,